અતિથિ અમારા આંગણે પધારો, અતિથિ અમારા સ્નેહથી સ્વીકારો, સન્માન અમારા આંગણે આશોપાલવના તોરણ બંધાવું, આંગણે આશોપાલવના તોરણ બંધાવું અને હૃદય કમળથી તમને વધાવું. હર્ષ થયેલા આજે અમે સૌ તમારા, હર્ષ થયેલા આજ અમે સૌ તમારા, સ્નેહથી સ્વીકારો, સન્માન અમારા. फिर से चमके टिम टिम तारे, हाँ फिर से चमके टिम टिम तारे, फिर रात को चांद मिला, मिट गए बादल थम गए तूफान, फिर से अंबर खुला खुला. फिर से चमके टिम टिम तारे, फिर रातों को चांद मिला, मिट गए बादल थम गए तूफान, फिर से अंबर खुला खुला. I am Janki Joshi. Heartily welcome all of you in today's annual ceremony. It is very special today that our Gurukul school successfully completed 21 years. બીજું બધું ભલે ભૂલું, સંતોની વાતો કદી ના ભૂલું. બીજું બધું ભલે ભૂલું, સંતોની વાતો કદી ના ભૂલું. મમ્મીને માન, પપ્પાને માન, ગુરુને માન, અતિથિને સન્માન. મમ્મીને માન, પપ્પાને માન, ગુરુને માન, અતિથિને સન્માન. સૌને દઉં માન, દેવો સમાન, એની આજ્ઞામાં કદી આન ના કરું. વાત્સલ્ય મૂર્તિ અક્ષર નિવાસી સૂર્યપ્રકાશ દાસજી સ્વામી અમારે છાત્રાલયના 350 બાળકોના માતા પિતા હતા. હું 4 વર્ષથી આ છાત્રાલયમાં રહી અને ગુરુકુળમાં અભ્યાસ કરી રહ્યો છું, પણ ઘરેથી આવતા સેજ પણ ખસકાટ અનુભવાતો નથી. એનું જો કોઈ કારણ હોય તો અમારા ગુરુની અને ગુરુકુળની માતૃ અને પિતૃપ્રેમ અમને સંપૂર્ણ મળી રહે છે. હું નાનો બાળક શું બોલી શકું, પણ એક વાણી રૂપી નાના બાળકોનું નાનું ભાવભીનું રૂપે ગુરુના શ્રી શરણમાં પુષ્પ અર્પણ કરું છું. બસ ભગવાનના ધામમાં બેઠા બેઠા આશીર્વાદ આપજો કે અમે ખૂબ સારી આગળ પ્રગતિ કરી. હસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. मैंने तुझको देखा, तेरी ओर दिल फेंका, परी तू है बन की, कहना है नजरों का. चांद को कॉम्प्लेक्स दिया है तेरे चेहरे में, तेरी ब्यूटी का नशा है भूख लगा. મારી મમ્મીની એક વાત કહી દઉં, લાડ લડાવે મને ઘણા ઘણા બહુ. મારી મમ્મીની એક વાત કહી દઉં, લાડ લડાવે મને ઘણા ઘણા બહુ. તમારા બાળકોમાં ખૂબ સારા સંસ્કાર આવે, વિવેકી બને અને સારા તમારા આદર્શ પુત્ર બને. તમને વંદન કરતા તમારા બાળકો શીખે. ખાસ આ ગુરુકુળમાંથી એ જ ઘડતર કરવામાં આવે છે. રે યોય એચ ને Sun, say, go, look, H, breathing, जोरदार तालियों, breathing, जोरदार तालियों, breathing. એમ સજ્જનની તેજ વધારનારું જો હોય તો સ્વામિનારાયણ ગુરુકુળ છે, જેના સંતાનો અહીંયા સુંદર રીતે શિક્ષિત દીક્ષિત થઈને 21 વર્ષથી અવિરત જે આ સંસ્થા પોતાના જ વાલસોયા બાળકો હોય એમ સમજી